દ્વેષના ઢગલા બંધ કર્યા છે, ઈર્ષ્યાના પ્રકાશ, ક્યાંક ચાડી ચુગલી આવે, રાગ ખતરનાક છે, દ્વેષ વિઝિબલ છે. તમારા દુશ્મનને જોયા પછી તમારા કપાળ પર વળતી કરચલી કે તમારી આંખોમાં આવતી લાલાશ એ તમારું દ્વેષનું સૂચક છે. રસ્તા પર જતી કોઈક છોકરી કે કોઈક સ્ત્રીને જોયા પછી ભીતરમાં ઉઠતી વાસના એ ઇનવિઝિબલ છે. કોઈ સજ્જન કે શરીફ માણસ રસ્તા પરથી પસાર થતો હોય, તમારી પાસે એવો કેમેરો નથી કે તમે એના દ્વારા એના મનના પરિણામને પકડી શકો. માટે કીધું દ્વેષ કરતા રાગ ખતરનાક છે. દ્વેષમાં તમને કોઈક બચાવનાર મળશે, રાગમાં તમે જ્યાં સુધી નહીં કહો ત્યાં સુધી કોઈ નહીં બચાવે. અન્ડરસ્ટુડ? ઘરમાં કોકની સાથે ઝઘડો થયો તો પપ્પા આવીને પોતાના દીકરા કે દીકરીને કહેશે, બેટા શું માંડ્યું છે, આટલો બધો ગુસ્સો કરાય? હમણાં જ પ્રદૂષણ પૂરા થયા ને આપણે મિચ્છામી દુક્કડમ કર્યા અને પાછા તમે ચોપડા ચાલુ કરી દીધા. તમને ગુસ્સામાં અટકાવનાર કોઈ મળશે, તમારી આસક્તિમાં અટકાવનાર કોણ છે? તમારા રાગમાં અટકાવનાર કોણ છે? એટલે જ ઉપમિતિ ભવ પ્રપંચા કથામાં સિદ્ધર્ષિ ગણીએ રાગ અને દ્વેષને બે બહુ મજાની ઉપમા આપી. રાગ કેસરી અને દ્વેષ ગજેન્દ્ર. અન્ડરસ્ટુડ? રાગ કેસરી કીધો, દ્વેષ ગજેન્દ્ર કીધો. બોલો કેસરી એટલે? વાહ, કેવી રીતના ખબર પડી? ખબર અહીંથી જ ઉતર્યા હતા ને, સપના ક્યાંથી ઉતર્યા હતા? પહેલે ગજવર, બીજે અને પછી ત્રીજે શું બોલો છો? કેસરી. ત્રિશલા માતાએ તો પહેલે શું જોયો હતો? ગજવર જોયો હતો કે સિંહ જોયો હતો? સિંહ જોયો. કેસરી એટલે સિંહ અને ગજેન્દ્ર એટલે પહેલે ગજવર, ગજ એટલે હાથી. હવે મને જવાબ આપો, હાથી ચડે કે સિંહ ચડે? જો બહેનો આમાંથી શીખો, આની પેટ ભરાઈ ગયું એટલે એ ઉતરી ગયો ને બીજાને જગ્યા કરી આપી. આપણે 10 વાગ્યા સુધી બેસણામાં ઊભા જ ન થઈએ. હાથી ચડે કે સિંહ ચડે? દેખાવમાં, શક્તિ તાકાતમાં? સમજી ગયા? દ્વેષને શેની ઉપમા આપી? હાથીની. રાગને શેની ઉપમા આપી? સિંહની. એટલે કોણ ચડ્યું? હાથી ચડ્યો કે સિંહ ચડ્યો? સિંહ ચડ્યો. તો રાગ ચડે કે દ્વેષ ચડે? જે તમે ઓળખી નથી શકતા એ રાગ છે, જેને તમે પકડી પાડો છો એ દ્વેષ. હું આ પદાર્થ એટલા માટે ઘૂંટું છું કે તમને કમસે કમ એટલી ખબર પડવી જ જોઈએ, મારે દ્વેષ સાથે તો લડવાનું છે જ, એના કરતાં 10 ગણી તાકાતથી મારે કોની સામે લડવાનું?